પરમ સુખ ક્યાં મળે? સુખ અને દુઃખ એકદમ લૌકિક છે. સુખ અને દુઃખ આ જીવનમાં તો આવે, કોઈ પણના જીવનમાં સુખ આવે, દુઃખ આવે, તડકો છાંયો, એની જેમ જેમ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે આ તો દ્વંદ્વો છે, એકબીજા સાથે જોડાયેલા છે. શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિત તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો એન કૈનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિ માન મે પ્રિયો નર. શીત ઉષ્ણ, માન અપમાન, સ્તુતિ નિંદા, કોઈ પ્રશંસા કરે, કોઈ વખાણ કરે એટલે તૈયારીમાં રહેવું કે કોઈ નિંદા હવે આવશે. આ જોડાયેલું. કોઈ બહુ સન્માન આપે, માન આપે એટલે અપમાન માટે પણ તૈયાર રહેવું. કારણ કે રાત્રિ હોય તો રાત્રિ કાયમ રહેતી નથી, પાછું એ દિવસ ઉગે છે, અને દિવસ હોય તો પાછી રાત્રિ આવે છે. આખો ક્રમ છે આ કાળચક્રનો. સુખ દુઃખ તો બધાના જીવનમાં આવે, પણ સુખ એ એક મનનું કારણ છે. માણસનું મન નક્કી કરે છે કે મને સુખ મળ્યું છે કે દુઃખ મળ્યું છે. પોતાના મનથી માણસ સુખી અને દુઃખી થાય છે.